જાળવવા માટે, આપણા લોકો ધર્મમાં જોડાય એના માટે મહાદેવની સ્થાપના એક સમયે કરેલી. એવી આપણા સાણાપાણીની સ્થાપના અહીંયા થયેલી છે. કોતરામાં ઉનડિયા મહાદેવની સ્થાપના થયેલી. કાળકા માતાની સ્થાપના છે 600 વર્ષ આપણી બાણા સિંબલ. એ રીતે આ બી 1377 આપણા રવિદાસ મહારાજ, સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજનો જન્મ એક ચમાર જ્ઞાતિમાં થયો. એ સમયે વર્ણાશ્રમ વ્યવસ્થા હતી. શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ આ વર્ણાશ્રમ વ્યવસ્થામાં કામ વેચાયેલું હતું. એવા સમયે એ પોતે પણ ચામડાનો ધંધો કરવાનો, ચંપલ બનાવવાના, બૂટ બનાવવાના, મોજડી બનાવવાનું એવું કામ કરવાનું, અને એ પણ મફતમાં લોકોની સેવા કરવાની. અને એ રીતે બ્રાહ્મણના રામાનંદ એમના ગુરુ હતા, એમની સાથે મળીને મધ્યકાલમાં જ્યારે ઇસ્લામનો દબદબો હતો, મુસ્લિમ શાસકોનું શાસન ચાલતું, એવા સમયે આપણા હિન્દુ ધર્મને કોઈ રક્ષણ મળ્યું નહીં. અને એનો એ સમયે આવા સંતો મહંતોએ સમાજને આસ્થા સાથે જોડીને એક કરવાનું કામ એ સમયે કરેલું. એવા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ, અને એ વારાણસીમાં જન્મેલા, કાશી, ત્યાં એમનો જન્મ થયેલો. ત્યાંથી સમરસતા સ્થાપવાનું કામ એમને કરેલું. આપણે બધા આમ બધા જાતિવાદમાં વેચાયેલા છે હિન્દુ સમાજવાળા, કોઈ પટેલ, વાણિયા, બ્રાહ્મણ, મોચી, પ્રજાપતિ, આદિવાસી, ઓબીસી, પંચાલ, આ બધું અલગ અલગ બધા વેચાયેલા છે. વણકર, ચમાર, રોહિત, પણ એ બધા આપણે હિન્દુ બધા એક. આપણે દાદપુરી ધામમાં પણ આપણા ગુરુજીએ કીધું કે સમરસતાનો સંદેશ રાખીને બધા આગળ વધો, એક થો, બધા એકતાની વાત કરેલી. એવી વાત અમને એ સમયે કરેલી. આજથી 700 વર્ષ પહેલા એમની જન્મ જયંતિ ઉજવવાનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું. આખા દેશમાં ત્યાંની માટી છે, ત્યાંની જે આવી માટી છે, જે એવી કુળમાં જન્મ્યા પણ સમાજ સુધારનું કામ કર્યું, એકતાનું કામ કર્યું, સમરસતાનું કામ કર્યું, એ ત્યાંની વારાણસીની માટી આ કળશમાં આપણે મોકલાઈ છે. દરેક ગામે ગામ જાય, જ્યાં આપણા આવા ધર્મના આસ્થા કેન્દ્રો છે, આપણા મંદિર બને છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, તો આ ત્યાંની માટી, સમરસતાની માટી, પવિત્ર માટી, કાશીની માટી આપણે ગામે ગામ જાય એના માટેના પ્રયત્નો છે. ને આ માટીનો કળશ આપણે લઈને આવ્યા છે. તો અહીંયા આપણા એના મહારાજ જે છે એને આપણે અર્પણ કરીશું. ને આપણે પણ આપણું ગામ, આપણે ફળિયા બધા એક થઈએ, એકમેક થઈને આપણે ધર્મના માર્ગે જઈને આપણા બાળકોનો વિકાસ કરીએ, શિક્ષણનો વિકાસ કરીએ, ગામનો વિકાસ કરીએ. આપણે બે એકતા સ્થાપિત કરીએ. ગામમાં ઝઘડા, કલેશ કંકાસ ના થાય. બધા સાથે મળીને ગામમાં સંપ રાખીને બધા આપણે આગળ વધીએ. એના માટેના પ્રયત્નો આપણે બધા સાથે મળીને કરીએ. આપણા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજ જે સંદેશો આપ્યો હતો, એકતાનો સંદેશો આપ્યો હતો, સમરસતાનો સંદેશો આપ્યો હતો, એ સંદેશો ગામે ગામ જાય અને બધા સાથે મળીને આપણે આગળ વધીએ. અહીંથી આપણા એસી સમાજના આગેવાનો આપણે બોલાયા છે. કોણ છે ભાઈ? મહેશભાઈ, એસી સમાજમાંથી આપણે કીધું હતું. લક્ષ્મણભાઈ કે કોઈ નહીં બોલાય ભાઈ? ક્યાં છે તમે? બોલાવો ભાઈ લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ આવી જાઓ. લક્ષ્મણ તમે આવી જાઓ બધા. અહીં બેવાનું, ભેગા બેવાનું છે ભાઈ. હા, રવિદાસ મહારાજે એ જ કામ કર્યું હતું. તમે ત્રણને બોલાવો, મારે ત્રણને મારી પાસે બોલાવો. ત્રણને એમને જ આપવાનો છે કળશમાં. આપણે ખુલ્લી કરવાની છે. ના ના, બોલાવો મારી પાસે. આ બાજુ ભાઈ આવજો પેલા. ભાઈ મારી પાસે લખાબેન બોલાવો, પેલા ભાઈ બોલાવો, બધા બોલાવી, બધા આવી ગયા. આવજો પેલા, આવજો. તમને હું એના માટે કાર્યક્રમ છે. આવો બધા આવતા રહો. આ બાજુ તમે બંને આવો, બે ઉભા થઈ જાઓ. મારી આવજો બંને, 3 જણા આવી જાઓ. તમે આ બાજુ હોય આવતા રહો. મહેશભાઈ, બે જ જણ સાહેબ, 2 જણ અમે ભરી જાઓ. પેલી બાજુ કળશની આપણે માથે લીલો બંને 2 જણા. સંત રવિદાસ મહારાજનો આ કળશ છે, આપણે અર્પણ કરીએ છીએ. પછી મહારાજ કે ગયા, એના મહારાજ આપણા મહારાજ પાસે જાઓ. આવો, એમના હસ્તે તમને આપવાનો છે અમારે. આવો, તમે મહારાજ આપી દો, મહારાજ આપી દો. તમે 2 જણા પકડાવો, આપો. બસ, ઓકે. હવે અહીંની માટી છે, આપણો પ્રતિષ્ઠા મહોત્સવ કાર્ય કરવાનો મંદિરનો. ટાઈટ લાગી જાય પછી તમને જ આપવાનું છે. તમને એવું પીવું આ પંચે. હવે ત્યાંની માટી મહારાજ આપણે વારાણસીથી માટી આવેલી છે. આ પવિત્ર માટી આપણે અંદુ મહારાજ ઉભા કરો, એમના હસ્તે આપણે ચપટી માટી મૂકી દેવડાવીએ. આ માટી છે ને મંદિરમાં તમારે મૂકી દેવાની. લો, થવાનું હોય
લઈ લો માણસ, લઈ લો કાઢો પાટી. આપણે 5 જણા જુદો 5 જણા જોઈએ. હા મધ્ય કલાક દેખ લો. આપણે 5 જણા પાંચ આવા આવી જાઓ. નામ ને પડે અર્જુનભાઈ લઈ જાઓ. અતારો 5 જણા આ માટી ત્યાંની છે હરિદાસના આપણા. અતારો 5 જણા અતારો 5 પાંચના હાથ ને હાથ ઓ બધા આવો તો વાંધો છે. આવો આવજો આ સડાર તો બાકી આ સડાર તો બસ જોઈ બધા બસ જોઈ બધા બાતો આ સડાર તો આપણે બાપ દાદા લડતા આવ્યું આ થરાડ અહીં મૂકી દે રે. કે અંદર મૂકી દે. અંદર મીકે કે આ તોડી તોણીમાં મેલ દો તો તો પટી ગયું પ્લાસ્ટર નું બધું હા. પટેલું હોય કે એટલે આ એક આ સારું બરાબર. ત્યાં મૂકી દો ને અહીં મૂકી દો. તમે ત્યાં મૂકી દો ને અહીં મૂકી દે લો. હા હેડ આમ થોડું ખુરશી પાછી કાકીની માટી આવી પવિત્ર માટી. આઈ જાઓ. હેડો અત્યારે હાજર આઈ જાઓ. તમે મિલ દો અમે પર જય માત પિતા ગુરુદેવ ભગવાન ભલો કરજે કલ્યાણ કરજે ભગવાન મામા મોહાલના સોરા સોરજે ભણજે રાજ કરવા જો કે કોઈ દુઃખી નહીં રહેવું જોઈએ માલે અને શિશી સાહેબ સંસદ સભ્ય થવા જોઈએ અમર વસન અમર લેખ માલે લઈ લો. કેમ અંદર મૂકી દીધી ને તમે? બસ હવે આ કળશ તમારા મહારાજ આ તમને આપી જઈએ અમે અને આ કુવો તમારે રાખવાનું અને આ પૂજા પાઠમાં તમારે જ્યારે કરો ત્યારે આ કળશ આપણે કાશીથી આવેલો કળશ છે. હું સરપંચ સાહેબ મજામાં કે હા મજામાં તમને સીધા પાર્લામેન્ટમાં મોકલવાના આવું બરોબર મહેનત કરો આ કલ્યાણ કરી નાખો આ કોડબુડે મોટો કરે એવું કરી નાખો બધા સરપંચો હવે આ પ્રસાદી તમારે કાર્ડનો તૈયાર કરજો. તમારો કાર્યક્રમ પૂરો. જય ગુરુ અમે પેગા પણ લાગે હું બહુ એકડા પેગા કુટી લાય માટે પ્રસાદ મળતો એટલે આ લોટો તમને પૂજા પાઠ માટે આપી દીધો. બીજું કોઈ મંદિર આપણે તો મંદિરે બી આ માટી ત્યાં આપણે ભેટ માતા મંદિરે જવા દીધું ત્યાં બી સાહેબ કીધું આ માટી ત્યાં પણ પહોંચાડજો અંદર થયો ને ચાલતો ચલો પછી હવે આ પ્રસાદી આલ દો ભાઈ.